वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા આપતકાળમાં સ્નાન આદિ કેવી રીતના કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 50મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે ઉપવિશ્યૈવ ચૈકત્ર કર્તવ્યમ દંતધાવનમ સ્નાત્વા શુચ્યંબુના ધૌતે પરિધાર્યે જ વાસસી. અર્થાત કે પછી એક સ્થાનકને વિશે બેસીને દાંતણ કરવું અને પછી પવિત્ર જળે કરીને સ્નાન કરીને પછી ધોયેલું વસ્ત્ર એક પહેરવું અને એક ઓઢવું. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત આશ્રિતોને પ્રાતઃકાળે સ્નાન કરવાની આજ્ઞા આપેલી છે. આચાર મયુખમાં સ્નાન 7 પ્રકારનું બતલાવવામાં આવેલું છે. મંત્રમ ભૌમમ તથા અગ્નેયમ વાયવ્યમ દિવ્યમેવ ચ વારુણમ માનસમ ચૈવ સપ્ત સ્નાનાન્યનુક્રમાત આપો હિષ્ટ્યાદિભિર્માંત્રમ મૃદાલંભસ્તુ પાર્થિવમ આગ્નેયમ ભસ્મના સ્નાનમ વાયવ્યમ ગોરજઃ સ્મૃતમ યત્તુ સાત્વપવર્ષેણ સ્નાનમ તદ્દિવ્યમુચ્યતે અવગાહો વારુણમ સ્યાત માનસમ યાત્મચિંતનમ. અર્થાત કે સ્નાન પણ મંત્ર સ્નાન, ભૌમ સ્નાન, અગ્નિ સ્નાન, વાયવ્ય સ્નાન, દિવ્ય સ્નાન, વારુણ સ્નાન અને માનસિક સ્નાન ભેદથી 7 પ્રકારના છે. તેમાં આપો હિષ્ટ્યાદિ ઇત્યાદિક મંત્રોથી માર્જન કરવું એ મંત્ર સ્નાન છે. સમસ્ત શરીરમાં માટી લગાવી સ્નાન કરવું ભૌમ સ્નાન છે. ભસ્મ લગાવી સ્નાન કરવું અગ્નિ સ્નાન છે. ગાયની ખૂરથી ધૂળ લગાવી સ્નાન કરવું વાયવ્ય સ્નાન. સૂર્યકિરણની ઉપસ્થિતિમાં વર્ષાના જળથી સ્નાન દિવ્ય સ્નાન. જલમાં ડૂબકી લગાવી સ્નાન કરવું વારુણ સ્નાન. અને આત્મચિંતન કરતાં કરતાં જે સ્નાન કરાય તેને માનસિક સ્નાન કહેવામાં આવે છે. આ પ્રમાણે સ્નાન 7 પ્રકારનું બતલાવવામાં આવેલું છે. એક ભગવદ્ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આપતકાળમાં આપણે સ્નાન કેવી રીતના કરવું? કદાચ આપણે કોઈ યાત્રામાં લાંબી મુસાફરી કરતા હોઈએ તે વખતે સ્નાન કરવાનો અવકાશ ન હોય અને આપણે આપણા નિત્યકર્મ અર્થાત કે સેવા પૂજા ઇત્યાદિ કરવા હોય તે સમયે આપણે સ્નાનાદિક કેવી રીતના કરવું? તો એનો પણ ઉપાય શાસ્ત્રોની અંદર બતલાવેલો છે. જેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે અશરીરસ્કમ ભવેત સ્નાનમ સ્નાનાસક્તો તુ કર્મિણામ આર્દ્રેણ વાસસા વાપી સાર્જનમ દૈહિકમ વિદુઃ. અર્થાત કે સ્નાનમાં અસમર્થ હોય તો શીર્ષથી નીચે એટલે કે મસ્તકથી નીચેથી સ્નાન કરવું જોઈએ અથવા ભીના વસ્ત્રથી શરીરને પોછી લેવું. આ પણ એક પ્રકારનું સ્નાન કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે ગાડીની અંદર અથવા તો બસની અંદર મુસાફરી કરતા હોવ અને તે વખતે કોઈ પણ જગ્યાએ સ્નાન કરવાની વ્યવસ્થા ન હોય તો અહીં શાસ્ત્રોમાં કહ્યા અનુસાર એક ભીનું પોતું લઈને એના દ્વારા પોતાના આખા શરીરને લૂછી નાખવાનું છે અને લૂછીને પછી આપણે આપણા નિત્ય કર્મની અંદર પ્રવૃત્ત થવાનું છે. કારણ કે આખા શરીરને ભીના વસ્ત્રથી પોછી નાખવું એ પણ એક સ્નાન છે એવું અહીં શાસ્ત્રોની અંદર કહેલું છે. માટે આપતકાળ હોય, કદાચ લાંબી મુસાફરી કરવાની હોય, તે સમયે ગાડી છે, બસ છે, એ કોઈ સ્થળ પર ઊભી રહેવાની ન હોય, રેલ આવેલી હોય, ઇત્યાદિક આપતકાળની અંદર તમારે
ભીનું વસ્ત્ર કરીને એના દ્વારા પોતાના આખા શરીરને લૂછી નાખવાનું છે. આ પ્રમાણે પણ ક્રિયા કરવાથી સ્નાન થઈ જાય છે અને પછી તમે તમારી સેવા પૂજા સંધ્યા વંદન ઇત્યાદિ કરી શકો છો. એમાં કોઈ પણ જાતનો દોષ નથી. એટલે આપતકાળની અંદર બધા જ ભગવદ્ ભક્તો આ પ્રમાણેની ક્રિયા કરી સ્નાન કરી પોતાના નિત્ય કર્મમાં પ્રવૃત્ત થાય. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.